સુરત શહેર પોલીસ કમિશનર ગોગાજી મહારાજની છરીનોમ નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતા। સુરતમાં ગોગાજી મહારાજની છરીનોમની ઉજવણી વાલ્મીકી સમાજ દ્વારા કરવામાં આવી હતી। છરીનોમની ઉજવણી કરાઈ હતી અને સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા વાલ્મીકી સમાજને છરીનોમની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સુરત શહેર કમિશનર ગોગાજી મહારાજની છરીનોમ નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતા। સુરત શહેર કમિશનર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સુરત ગોગાજી મહારાજની છરીનોમની ઉજવણી દરમિયાન વાલ્મીકી સમાજ દ્વારા છરીનોમની ઉજવણી કરવામાં આવી હતી। સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા વાલ્મીકી સમાજને છરીનોમની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આજે ગોગાજી મહારાજની કૃપાથી વાલ્મીકી સમાજના છડી ઉત્સવના પર્વ ઉજવવામાં આવી રહ્યા છે। આપણા ગુજરાતમાં સૌથી મોટા છડી ઉત્સવ જે 400 વર્ષ જૂની આપણી પરંપરા છે, આ જો સુરત શહેરમાં ઉજવવામાં આવે છે તો સર્વપ્રથમ તો મારા પોલીસ પરિવાર વતી વાલ્મીકી સમાજના તમામ ગોગાવીરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભકામના આપું છું। અને સાથે આ વાત ખુશી છે કે સમાજના જેટલા બી વડીલો છે, આપણા પટેલ સાહેબ છે, વાઘેલા સાહેબ, આ લોકો આપણા પેઢી જો આવનાર પેઢી છે તેનામાં સંસ્કારોનું સિંચન થાય અને સાથોસાથ આપણા તહેવારનું શું મહત્વ છે એના બી ખ્યાલ આવે, એના માટે જો આ આયોજન કરે છે એના માટે તમામ આયોજન ખૂબ અભિનંદન આપું છું। ગોગાવીર ગોગાજી મહારાજની કૃપા તમામ અમારા સુરત શહેર વાસીઓ પર, વાલ્મીકી સમાજ ઉપર રહે, બધા લોકો સુખી રહે, હળી મળીને રહે और अपना सूरत शहर આગળ પ્રોગ્રેસ કરાવતા રહે એવી બધાને શુભેચ્છા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।